નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડે ટાટ હાયર સેકન્ડરીની જગ્યાઓ બહાર પાડેલી છે, જેની અંદર આ ભરતી ભરવા માટે તમારી લાયકાત કેટલી હોવી જોઈએ, આ ભરતી ભરવા માટે તમારી મિનિમમ ઉંમર કેટલી હોવી જોઈએ, આ ભરતી ભરવા માટેની છેલ્લી તારીખ કેવી છે, આ ભરતીની ભરવા માટે તમારે કાસ્ટ વાઇઝ કુલ કેટલી ફી છે અને આ ભરતીનું ફોર્મ કેવી રીતના ભરવું એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મિત્રો, તમે અહીંયા ઓજસ ઉપર સર્ચ મારશો તો ટાટ HS કરીને સર્ચ મારશો તો અથવા તો તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી જશે, એની ઉપર તમે ક્લિક કરશો તો તમારી એ PDFની નોટિફિકેશન પણ ઓપન થશે અને એના અંદરથી તમારે ફોર્મ પણ ભરવાનું થશે. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો કે જાહેરનામું પ્રસિદ્ધ કર્યાની તારીખ એટલે 5/2/2026 ટાટ હાયર સેકન્ડરીનું જાહેરનામું પ્રસિદ્ધ થયેલું છે. ત્યાર પછી ઉમેદવારો માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાનો સમયગાળો અને ઓનલાઈન ફી ભરવાનો સમયગાળો. એટલે કે ઉમેદવારો માટે એટલે કે તમારે આ ટાટ હાયર સેકન્ડરી પરીક્ષાનું ફોર્મ કઈ તારીખે ભરવાનું ચાલુ થાય છે? 10/2/2026થી 19/2/2026 સુધી ભરવાનું રહેશે અને જે લોકો ઓનલાઈન ફી ભરવાની છે તેઓ લોકોને 19/2 પણ છેલ્લો થાય 20/2/2026 સુધી એરિયા ઓનલાઈન ફી ભરી શકશે. હવે મિત્રો વાત કરીએ તો આ માટેની પ્રાથમિક પરીક્ષાની તારીખ કઈ આવશે તો 29/3/2026 આવશે અને મુખ્ય પરીક્ષાની તારીખ એટલે કે જે લોકો પ્રિલિમ્સમાં પાસ થશે તેવા લોકોને મુખ્ય પરીક્ષા આપવા મળશે, એની અંદર મે 2026 સંભવિત તારીખ છે. હવે મિત્રો વાત કરીએ તો આના અંદરની વિષયોની વાત કરીએ તો કયા કયા વિષયો આવશે તો આની અંદર વિષય આવશે શિક્ષક અભિરુચિ કસોટી આવશે અંતર્ગત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિમયો 1974ની જોગવાઈ અનુસાર ઉચ્ચતર માધ્યમિક શાળામાં શીખવવામાં આવતા વિષયો પૈકી નિયામક શાળાઓની કચેરી ગાંધીનગર દ્વારા સૂચવવામાં આવેલ નિયમ મુજબ વિષયોની કસોટી યોજવામાં આવશે. સિલેબસની વાત પણ આપણે પછી કરીએ એ પહેલાં આપણે જોઈએ કે ફોર્મની અંદર કઈ કઈ વિગતો ભરવાની છે. તો સૌપ્રથમ પહેલી શૈક્ષણિક લાયકાત. તમે શૈક્ષણિક લાયકાતની અંદર તમે B.Ed પ્લસ અનુસ્નાતક ડિગ્રી એટલે કે તમે MSc MCom MA કરેલું હોવું જોઈએ. મિત્રો, સરકારે એક ખાસ મહત્ત્વનો એ પણ નિર્ણય લીધેલો છે કે જે વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન અનુસ્નાતક ડિગ્રી અથવા તો તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં હોય તેવા વિદ્યાર્થીઓ પણ ફોર્મ ભરી શકશે. એટલે કે તમે અનુસ્નાતકના છેલ્લા વર્ષમાં તમે MA કરતા હો તો MA, MSc કરતા હો તો MSc, MCom કરતા હો તો MCom, MCA કરતા હો તો MCA અને છેલ્લા વર્ષમાં તમે અભ્યાસ કરતા હોય તો તેવા વિદ્યાર્થીઓ પણ આ ફોર્મ ભરી શકશે. હવે પરીક્ષા ફીની વાત કરીએ તો જે લોકો SC કેટેગરી, ST કેટેગરી, EWS કેટેગરી, OBC કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 400 રૂપિયા ફી છે અને જે લોકો જનરલ કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 500 રૂપિયા ફી છે. હવે મિત્રો આપણે સિલેબસ એટલે કે કસોટીનું એટલે કે પ્રાથમિક પરીક્ષાનું માળખું કેવું રહેશે તો પ્રાથમિક પરીક્ષાનું માળખું એવું રહેશે કે પ્રાથમિક પરીક્ષા જે કરી એ તમારી MCQ બેઝ પદ્ધતિથી લેવામાં આવશે અને જે મુખ્ય પરીક્ષા છે એ તમારે લેખિત લેવામાં આવશે. પ્રાથમિક પરીક્ષા એ છે તમારે કેટલા ગુણની રહેશે તો 200 ગુણની રહેશે અને આ કસોટી બે વિભાગમાં રહેશે. જે કે પ્રથમ વિભાગમાં 100 ગુણના પ્રશ્નો છે જે એની અંદર તમારે જનરલ હશે અને બીજો વિભાગ આવશે 100 ગુણને જે તમારે જે તે વિષયનું લગતું રહેશે. આ પરીક્ષાનો સમય મિત્રો 180 મિનિટનો રહેશે અને દરેક પ્રશ્ન 1 ગુણનો રહેશે. હવે મિત્રો વાત કરીએ તો પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમની વાત કરીએ તો જેની અંદર વિભાગ 1ની અંદર સામાન્ય અભ્યાસ આવશે જેની અંદર 100 ગુણ રહેશે. એ સામાન્ય જ્ઞાનની અંદર કયા કયા ટોપિકો આવશે તો
20 ગુણના સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રભાવ આવશે, જેની અંદર બંધારણની મૂળભૂત ફરજો આવશે, ગુજરાતી સાહિત્ય આવશે, રાજનીતિ અને શાસનતંત્ર આવશે, પ્રવાહો અને માળખું આવશે, વિજ્ઞાન અને ટેકનોલોજી આવશે, ખેલકૂદ એટલે રમતો આવશે, મહાન વિભૂતિઓનો દેશ, સંગીત અને કલા આવશે, ભારતનો ઇતિહાસ અને ભારતની ભૂગોળ આવશે અને વર્તમાન પ્રવાહની જાણકારી આવશે. ત્યાર પછી મિત્રો 35 ગુણની શિક્ષક અભિયોગ્યતા કસોટી આવશે, જેની અંદર શિક્ષણની ફિલોસોફી આવશે, જેની અંદર કેળવણીના હેતુઓ આવશે, સામાજિક, વ્યક્તિગત અને વિશિષ્ટ. પછી કેળવણીના સ્વરૂપો આવશે, ઔપચારિકતા અને અનૌપચારિકતા અધ્યયન નિરંતર દૂરવર્તી આવશે, શિક્ષણની વિચારધારા આવશે. ત્યાર પછી મિત્રો શિક્ષણના મનોવિજ્ઞાન એટલે કે સાયકોલોજી આવશે, જે 15 ગુણનું રહેશે, જેની અંદર વૃદ્ધિ અને વિકાસ આવશે, તરુણાવસ્થા આવશે, શૈક્ષણિક મનોવિજ્ઞાનની પદ્ધતિઓ આવશે, વૈયક્તિક ભિન્નતાઓ આવશે, અધ્યયન આવશે, બુદ્ધિ બચાવ પ્રયુક્તિઓ આવશે, પ્રેરણા આવશે, વિશિષ્ટ બાળકો આવશે. ત્યાર પછી મિત્રો 10 ગુણનું વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન આવશે અને 15 ગુણનું તમારે તાર્કિક અભિયોગ્યતા એટલે કે તમારે રિઝનિંગ આવશે. ત્યાર પછી મિત્રો ગુજરાતી ભાષાકીય લેખન આવશે, જે 15 ગુણનું હશે, અને અંગ્રેજી આવશે, એ 15 ગુણનું છે. આટલું એક વિભાગ એકની અંદર 100 ગુણનું હશે. ત્યાર પછી મિત્રો વિભાગ 2 આવશે, એ પણ તમારે 100 ગુણનું હશે. એની અંદર 80 પ્રશ્નો હશે અને જે તે તમારા વિષય ઉપર આધારિત રહેશે. પરીક્ષાનું માળખું તમારે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ 3 માધ્યમમાં રહેશે. તમે જે લેંગ્વેજ સિલેક્ટ કરશો એની અંદર તમારે આવશે. ત્યાર પછી મિત્રો જે લોકો પ્રિલિમ પરીક્ષા પાસ આઉટ કરશે તેવા લોકોને મુખ્ય કસોટી આપવામાં મળશે, જેની અંદર પ્રશ્નપત્ર 1ની અંદર ગુજરાતી ભાષાની ક્ષમતા ગુજરાતી માધ્યમ માટે 100 ગુણ આવશે. હવે એની અંદર શું આવશે? ગુજરાતી માધ્યમની અંદર નિબંધ આવશે, ત્યાર પછી સંક્ષિપ્તીકરણ આવશે, ચર્ચાપત્ર આવશે, વ્યાકરણ આવશે, રૂઢિપ્રયોગો આવશે, સમાસ આવશે, કહેવતો આવશે અને છંદ આવશે. ત્યાર પછી અલંકાર, જોડણી, લેખન શુદ્ધિ અને સંધિ આવશે. આ વસ્તુ પતી ગયા પછી જે બીજો પાઠ આવશે જે તે તમારા વિષયને લગતું પૂછવામાં આવશે. હવે મિત્રો આ પરીક્ષા તમારે ઓફલાઈન આપવાની રહેશે. આમાં કોઈ CBT પદ્ધતિ છે નહીં. હવે મિત્રો આ ફોર્મ ભરવાના 10 તારીખથી ચાલુ થાય છે અને 19/2/2026 છેલ્લી તારીખ છે. હવે મિત્રો ફોર્મ કેવી રીતના ભરવું? તો ફોર્મ ભરવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને આપણે વિડીયોના માધ્યમ દ્વારા પણ જોઈ શકશું. તો ફોર્મ ભરવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એપ્લાય ઓનલાઈન કરવા માટે લિંક આપેલી છે અને જો તમારે બીજી રીતે પણ કરવું હોય તો ગૂગલમાં જઈને ઓજસ સર્ચ કરશો તો એની અંદર આ નંબરની વેબસાઇટ, પહેલા નંબરની વેબસાઇટ ઓપન થશે, જેની ઉપર તમે ક્લિક કરશો તો આ રીતના એનું વેબ પેજ ઓપન થશે, જેની અંદર તમારે સિલેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. તમે જેવું સિલેક્ટ ઉપર ક્લિક કરશો એટલે નીચે લખેલું હશે રાજ્ય પરીક્ષા બોર્ડ SEB, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એટલે તમારી અંદર આવી રીતના પેજ ઓપન થશે, જેની અંદર તમારે જે વિષય લાગુ પડતું હોય એ વિષયની અંદર તમારે ફોર્મ ભરવાનું રહેશે. હું ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા રસાયણ વિજ્ઞાનની અંદર ક્લિક કરું છું. તો અહીંયા એપ્લાય ઉપર ક્લિક કરીએ તો આ રીતના એનું વેબ પેજ ઓપન થશે અને તમારે એપ્લાય નાઉ ઉપર ક્લિક કરવાનું છે. એપ્લાય નાઉ ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના ઓજસનો રજિસ્ટ્રેશન નંબર અને બર્થ ડેટ માગશે. તમે ઓજસનો રજિસ્ટ્રેશન નંબર જો કરેલો હોય અને તો એ નંબર તમારે લખવાનો રહેશે અને બર્થ ડેટ મારીને તમારે એપ્લાય વિથ OTR આપવાનો રહેશે. જો તમે રજિસ્ટ્રેશન ના કરેલું હોય તો સ્કીપના માધ્યમથી પણ તમે ફોર્મ ભરી શકશો. અહીંયા તમે સ્કીપ ઉપર ક્લિક આપશો તો આ રીતના એનું ફોર્મ ઓપન થશે. મિત્રો જે લાલ ડોટ કરેલા છે એની અંદર તમારે કમ્પલસરી ફોર્મ ભરવાનું રહેશે. અહીંયા સૌપ્રથમ તમારે સરનેમ લખવાનું રહેશે, ત્યારબાદ તમારું ફર્સ્ટ નેમ, એના પછી તમારું હસબન્ડ નેમ અથવા તો ફાધરનું નામ અને ત્યાર પછી તમારું મધર નેમ લખવાનું રહેશે. આટલી માહિતી ભરાઈ ગયા બાદ તમારે અહીંયા તમારું જેન્ડર સિલેક્ટ કરવાનું છે, એના પછી તમારે રીજેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી તમારે ડેટ ઓફ બર્થ એટલે કે તમારી જન્મ તારીખ અહીંયા લખવાની રહેશે. ત્યાર પછી તમારે મિત્રો અહીંયા મેરિટલ સ્ટેટસ એટલે તમે મેરિડ હો તો મેરિડ ને અનમેરિડ હો તો અનમેરિડ લખવાનું રહેશે.
અને ત્યાર પછી મિત્રો અહીંયા તમારે કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે. તમે કઈ કેટેગરી ધરાવો છો. જો જનરલ હોય તો જનરલ, ઈડબ્લ્યુએસ હોય તો ઈડબ્લ્યુએસ કેટેગરી, એસસી કેટેગરી તો એસસી કેટેગરી, એસસીબીસી એટલે કે ઓબીસી કેટેગરી તો ઓબીસી અને એસટી કેટેગરી તો એસટી કેટેગરી. હું અહીંયા ફોર એક્ઝામ્પલ તરીકે ઈડબ્લ્યુએસ કેટેગરી સિલેક્ટ કરું છું. તો તમે જે બી ઈડબ્લ્યુએસ કેટેગરી સિલેક્ટ કરશો તો એની અંદર સર્ટિફિકેટ નંબર આવશે. ત્યાર પછી તમારે કઈ તારીખે કાઢ્યું છે એ આવશે, કોણે આપેલું છે એ તમારે અહીંયા દર્જ કરવાનું રહેશે. અને ત્યાર પછી તમારે એડ્રેસ નાખવાનું રહેશે. એ એડ્રેસ નાખ્યા બાદ તમે કયા જિલ્લામાંથી આવો છો એ જિલ્લો દર્શાવવાનો રહેશે. એ જિલ્લો દર્શાવ્યા બાદ તમારે એ જિલ્લાના તાલુકાનું નામ દર્શાવવાનું રહેશે અને ત્યાંનું પિનકોડ દર્શાવવાનું રહેશે. આટલી માહિતી ભરાઈ ગયા બાદ તમારે સેમ ટુ સેમ એડ્રેસ તમારે અહીંયા દાખલ કરવાનું રહેશે. આટલી માહિતી ભરાઈ ગયા બાદ મિત્રો તમારે મોબાઈલ નંબર નાખવાનો રહેશે અને ઈમેલ આઈડી નાખવાનું રહેશે. એ મોબાઈલ નંબર રીટાઈપ કરીને નાખવાનો રહેશે. મોબાઈલ નંબર મિત્રો તમારે એવો નાખવાનો હોય જેના પર તમારો ઓટીપી આવતો હોય, જેની અંદર તમારું એપ્લિકેશન નંબર બતાવશે. આટલી માહિતી ભરાઈ ગયા બાદ તમે જે સ્ક્રોલ કરશો એમ તમારી એજ્યુકેશન ડિટેલ આવશે. અહીંયા તમારી એજ્યુકેશન ડિટેલ લખવાની છે. તમે કયા વિષયની અંદર પાસ આઉટ કરેલું છે. અહીંયા જો તમે ઇન્ટિગ્રેટેડ કોર્સ ધરાવતા હોય, તમે બીએ બીએડ, બીએસસી બીએડ, બીકોમ બીએડ એ રીતના દર્શાવતા હોય તો તમારે એ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો એકન તમારે પર્સન્ટેજ નાખવાનું રહેશે. ત્યાર પછી તમારો ક્લાસ દર્શાવવાનો રહેશે. એના પછી તમારી યુનિવર્સિટી દર્શાવવાની રહેશે. એના પછી તમારે પાસિંગ વર્ષ દર્શાવવાનું છે, કેટલા ટ્રાયલ પાસ આઉટ કર્યો છે એ દર્શાવવાનું છે. તમારે છેલ્લા સેમનો સીટ નંબર દર્શાવવાનો રહેશે. ત્યાર પછી મિત્રો તમારે અનુસ્નાતક એટલે કે તમે માસ્ટર ડિગ્રી કરેલી હોય અથવા તો તમારી માસ્ટર ડિગ્રી ચાલુ હોય, જે છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય એ તમારે અહીંયા દર્શાવવાનું રહેશે. બરાબર, તો અહીંયા તમે સિલેક્ટ કરજો. ત્યાર પછી એના પર્સન્ટેજ એટલે કે ટકા દર્શાવવાના રહેશે. ત્યારબાદ તમારે ક્લાસ દર્શાવવાનો રહેશે, એની યુનિવર્સિટી દર્શાવવાની રહેશે અને પાસિંગ યર દર્શાવવાનું રહેશે. આટલી માહિતી ભરાઈ ગયા બાદ તમારે બીએડની માહિતી ભરવાની રહેશે. અહીંયા બીએડની અંદર તમારે ટકા દર્શાવવાના, ત્યાર પછી તમારે ક્લાસ દર્શાવવાનું, યુનિવર્સિટી નામ દર્શાવવાનું અને તમારે પાસિંગ વર્ષ દર્શાવવાનું. આટલી માહિતી ભરાઈ ગયા બાદ તમારે અહીંયા યસ ઉપર ક્લિક આપશો અને સેવ આપશો એટલે તમારા મોબાઈલની અંદર અથવા તો પીસીની અંદર તમારું ઓજસનું એપ્લિકેશન નંબર આવી જશે. એ ઓજસનું એપ્લિકેશન નંબર આવી ગયા બાદ તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું રહેશે. જે તમારે મોબાઈલની અંદરથી ફોર્મ ભરતા હોય તો અહીંયા 3 ડોટ ઉપર જવાનું રહેશે. ત્યાર પછી અપલોડ ફોટોગ્રાફ અને સિગ્નેચર રહેશે. એપ્લિકેશન નંબર અને બર્થ ડેટ નાખીને કેપ્ચર આપવાનું રહેશે અને તમે અહીંયા ઓકે આપશો એટલે તમારું ફોર્મની અંદર તમારો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ આટલી માહિતી ભરાઈ ગયા બાદ મિત્રો તમારે ફોર્મ કન્ફર્મ કરવાનું રહેશે. એ કન્ફર્મ કરવા માટે અહીંયા તમને નીચે કન્ફર્મેશન બટન આપેલું છે, એ ઉપર તમારી એપ્લિકેશન નંબર અને બર્થ ડેટ નાખી કેપ્ચર નાખીને તમારે ઓકે આપવાનું રહેશે. એટલે તમે જે માહિતી ભરી છે માહિતી શો થશે ત્યારબાદ તમારે કન્ફર્મ આપવાનું રહેશે. આટલી માહિતી ભરાઈ ગયા બાદ તમારે પે ફી કરવાની રહેશે. પે ફી તમારે નેટ બેન્કિંગ અથવા તો ગૂગલ પે ફોનપેથી કરવાની રહેશે. અહીંયા તમે જોઈ શકો ઓનલાઈન પોસ્ટ ફી એપ્લિકેશન ચલણ આપેલું છે, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એક સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ નંબર કરવાનો રહેશે. અહીંયા તમારો કન્ફર્મેશન નંબર, બર્થ ડેટ અને કેપ્ચર નાખીને ઓનલાઈન પેમેન્ટ ફી ઉપર તમારે જવાનું રહેશે એટલે તમારા મોબાઈલની અંદર ગૂગલ પે ફોનપેની નોટિફિકેશન આવેલી રહેશે. તો મિત્રો, જે મિત્રોએ અનુસ્નાતક ડિગ્રી પાસ આઉટ કરેલી છે, બીએડ પાસ આઉટ કરેલી છે તેવા મિત્રોને વિડીયો આગળ શેર કરો અને રોજ ગવર્મેન્ટ જોબને લગતા વિડીયો અને ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો તમે આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.